નડિયાદ ઈટીએસ સ્કૂલમાં ફી વધારાનો મામલો, વાલીઓનો હોબાળો, ટ્રસ્ટીને રજૂઆત કરાઈ। શહેરની જાણીતી ઈટીએસ સ્કૂલમાં તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને લઈ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે હોબાળો કરતા ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી છે। ફી વધારાની અનિચ્છનીય અને ભારે ગણાવતા વાલીઓએ શાળા ખાતે એકઠા થઈ સ્કૂલના ટ્રસ્ટી સમક્ષ લેખિત રજૂઆત કરી। વાલીઓના જણાવ્યા મુજબ સ્કૂલ તંત્ર દર વર્ષે ફી વધારી બાળકોના અભ્યાસને ખર્ચાળ બનાવી રહ્યું છે, જે મધ્યમ વર્ગના પેરેન્ટ્સ માટે મુશ્કેલીજનક છે। સ્કૂલના ટ્રસ્ટીએ ખાતરી આપી સ્કૂલ મેનેજમેન્ટ સાથે બેઠક કરી 2 દિવસ બાદ આ મામલે નિર્ણય લેવાશે। આ બેઠકમાં અન્ય વાલીઓને કોઈપણ રજૂઆત આવકારી બાબતે નિર્ણય લેવાશે। પછી મેં કોઈને કશું કીધું નથી। હવે વિચારી લે કે ભાઈ કેમનું કરે એક જ દિવસમાં ઓછા તમને જવાબ આવે અમને આગળ જવાની વાત કરતા एकदम भीड़ आम હું પોતે ધર્મેશ જોશી, ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ આચાર્ય। આજે વાલીઓ દ્વારા જે વિવિધ માગણી કરવામાં આવેલી અને ડીઓ સાહેબ જોડે ગયા હતા, એ બધા પ્રશ્નોનું આજે ટ્રસ્ટી સાહેબ જોડે અને મેનેજમેન્ટ સાથે, આચાર્ય સાથે અને વાલીઓ સાથે એની મિટિંગ થઈ અને એનું સુખદ નિરાકરણ આવ્યું છે। 1-2 દિવસમાં એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જશે, એની અમે બાંયધરી આપીએ છીએ। મુખ્ય આ લોકોના કે આઈ કાર્ડ છે, ડાયરી છે, પછી કે એક્ટિવિટીઝ છે, આ બધાની ફીસ જે છે વધારે છે એવું એમનું કહેવું છે। મેનેજમેન્ટનું વિચારવું અલગ છે। મેનેજમેન્ટ એવું કહે છે કે ડાયરી, આઈ કાર્ડ, એક્ટિવિટીઝ કે સપ્લિમેન્ટરી કે અધર બીજી જે પરીક્ષા જે એક્ટિવિટીઝ છે એની આપણે આ ફી લેતા હોઈએ છીએ। એમનું એવું કહ્યું કે અમે અહીં 2 કલાક બેસી જરા મેનેજમેન્ટ વાળા મેનેજમેન્ટ ભાગ્યા નતા। મેનેજમેન્ટને ડીઓ સાહેબ બોલાવવામાં આવેલા, જેથી એ ત્યાં મળવા ગયા હતા, ભાગ્યા નતા। બરોબર। ઓનલાઈન ફી માટેની બી આ વર્ષથી આપણે વ્યવસ્થા કરેલી છે। ઓલરેડી પહેલા પણ આપણે ચેક દ્વારા ફી લઈએ જ છીએ, એવું નથી કે ચેક દ્વારા ફી નથી લેતા, પણ આ વખતથી આપણે મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે ઓનલાઈન ફી પણ આપણે લઈશું। 2 દિવસમાં નિર્ણય કંઈક સુખદ આવે એવું લાગે? હા, 2 દિવસમાં સુખદ નિરાકરણનું આવે એવી હું પણ આશા રાખું છું। મેનેજમેન્ટે પણ આપણને બાંયધરી આપેલી છે। અને આજે સ્કૂલમાં રજૂઆત કરવા આવ્યા હતા, શું છે? હું શિલ્પા શાહ, નડિયાદ નિવાસી। અમે લોકો આજે નડિયાદ સ્કૂલ ખાતે બધા પ્રશાસનના કહેવા મુતાબિક અમે લોકો અહીંયા આવ્યા હતા। અમે અત્યારે લોકો સંતોષપૂર્ણ જવાબ આપ્યું છે કે ભાઈ અમે લોકો તમારા જે પ્રશ્નો છે એમાં 2 દિવસ વિચાર કરીશું, વિચાર કરીશ અમે 2 દિવસ પછી જણાવીશું। હવે એ લોકો શું નિર્ણય લે છે, વાલીઓના હિતમાં, છોકરાઓના હિતમાં છે કે પ્રશાસનના હિતમાં છે, હવે અત્યારે કશું એમાં કહેવાય નથી। 2 દિવસ પછી નિરાકરણ આવે પછી અમારા લોકોને
જે પણ જવાબ આપવું હોય પછી અમે આગળ સ્કૂલના ટ્રસ્ટી સાથે શું રજૂઆત થઈ શું કહેવું? સ્કૂલને ટ્રસ્ટી જોડે અમારે આજ રજૂઆત થઈ છે. અમે પહેલા લખિતમાં એમને આપેલું છે, ડીઓ ઓફિસમાં લખિત આપેલું છે કે અમે જો સ્કૂલના આઈડી કાર્ડ, ડાયરી અને સપ્લિમેન્ટરીના 1500 રૂપિયા ઉઘરાવે છે એના વિશે અમારી વાત થઈ છે. ઓનલાઈન ફીસ કરવા માટે અમારા લોકોને વાત થઈ છે. સ્કૂલમાં દરેક મારે વોશરૂમની પાણીની વ્યવસ્થા નથી એના માટે મારે વાત થઈ છે. ચોથો મુદ્દો અમારો એવું છે કે અમારા લોકોને સ્કૂલનો ટાઈમિંગ 12 થી 5 જોઈએ છે. એ અમે લોકોને અત્યારે કશું જવાબ એનો બી આલ્યો નથી. એટલે ટૂંકમાં અમે જવાબ તો કોનો મળ્યું નથી. એ બધી ચર્ચાઓ કરી 2 દિવસ પછી અમે જવાબ આલવાના છે. અને ઓનલાઈન ફી માટે અમે કહે છે ભાઈ ઓનલાઈન ફી તમારું કરી આપીશ અને જે પણ હોય તમે સંતોષપૂર્ણ અમે જવાબ આપીશ, આટલું અમે ખાતરી આપી છે.